કોઈથી લઘુતા ગ્રંથિ ન બાંધવી અને હું પણ તો કરવું જ નહીં. હા, નકર ભીમ નતો ખાવા બેઠો ને ખીર પીરીને એટલે કુંતાજી કીધું કે ખાઈ લે તો શું છે, ખીર છે, ખીર હું ન ખાઉં, હું તો ભીમ છું એમ કરીને નીકળી ગયો ભાઈ. આમ વનમાં નીકળી ગયો ને તો એમ એક રાક્ષસ હોતો તો મહાકાય, એટલે મોટો પહાડની ટૂંક હતી ને એ મારી. એટલે ઓલો રાક્ષસ હોતો શું કે ખબર, એ છોકરા કાકરી સારા કરીમાં. એટલે ભીમને એમ થયું કે એવડી પહાડની ટૂંક મારીને આને કાકરી સારો લાગે. એટલે ત્યારે એટલું કીધું કે છોકરા તાર ભાગવું એટલું ભાગી જાય છે, પણ દિયાઈથમાં પેલા છે ને તને પકડીને માર નાખાય. હવે ભીમી મુઠ્ઠી વાર્યું ભાઈ, ત્યાં પછી જાગ જીલાય એટલે ભીમ માંડ્યો ભાગવા. આ દ્રષ્ટાંત કથાઓ છે જીવનમાં ઉતર, આવું પાછું ક્યાંય ગોતતા નહીં, ક્યાંય ઇતિહાસમાં કે મહાભારતમાં ક્યાંય ન હોય. આ તો આપણા જીવનમાં ક્યાંક ઉતારવા માટે અને આ દ્રષ્ટાંત કથાઓ મૂકી છે વિદ્વાનોએ, એ હું તમને કહું છું. એટલે તમને સોખવેટ કરી દો, વળી ક્યાંક કયો કે આ ભાઈ પુસ્તકોમાં ક્યાંય નથી. એટલે મુઠ્ઠી વાર્યું એટલે એમાં એક હાથ કપાઈ ગયો બે. એવો એક મહાકાય રાક્ષસ બેઠો હતો. એટલે એને કીધું છોકરા ક્યાં ભાગ્યો, કે એક રાક્ષસ મેં પહાડ માર્યો ને તો એને એમ કીધું છોકરા તું કાકરી સારા રહેવા દે, હવે તારે ભાગવું એટલું ભાગી જાય, દિયાઈથમાં પેલા હું તને મારી નાખે, એટલે હું ભાગું છું, મારે જીવ તો વાલો હોય ને બધાને, જીવતા જોગી એ ભલા. એટલે કીધું તો એક કામ કર, મારા આડો હતાઈ જાય એટલે તને નહીં મારી શકે. હવે ભીમીના આડો હતાઈ ગયો ને એટલે ઓલો રાક્ષસ આવ્યો ને એટલે કીધું તું આના આડો છે એટલે તને મૂકી દઉં, નકાશ તને મારી નાખો. તો ત્યાંથી વયો ગયો. એ વયા ગયા પછી ભીમી એટલું કીધું કે મેં એને પહાડ માર્યો, ટૂંક મારી, તો એને કીધું તું કાકરી સારો રહેવા દે. એવડો મહાકાળ, એવડો એમ કહે છે બળવાન, અને એ તમને જોઈને વયો ગયો, તો તમારા હાથ કાપનારું કોણ છે? આ તમારા જે હાથ કાપ નાખ્યા એ કોણ હે? અને ત્યારે એટલું કીધું કે મહાભારતનું યુદ્ધ હાલતું હતું, કુરુક્ષેત્રનું મેદાન, અને એમાં 5 પાંડવમાં એક અર્જુન નામનો બાણાવાળી યોદ્ધો છે, એની એ કે મારા 2 હાથ કાપી નાખ્યા. અને તે દીનો હું 5 ભાઈમાંથી એકનો ગોતું, જે દી એક હાથો થયો તે દી કાસે કાસો ખાઈ જાવ ભલા. તેથી ભીમ ઓળખાણ નહોતો અપાવી ગયો, હું વેસ્ટેરો છું, સાનો મોનો આવતો રહ્યો, ઘેર આવીને ખાઈ લીધું. એટલે હું પણ ન કરું, ગુરુતા ગ્રંથિ ન